અબડાસા તાલુકાના રાતા તળાવ મધ્યે શ્રી ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી વાલરામજી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જ્યારે ચોમાસામાં કચ્છમાં સારો વરસાદ થાય છે ત્યારે મેઘોત્સવ મેઘલાડુ બનાવીને ઉજવણી કરવામાં આવે છે। જે મુજબ આ વર્ષે પણ રવિવારે સવારે રાતા તળાવ મધ્યે આશાપુરા મંદિરના પ્રાંગણમાં સંતો મહંતોના હસ્તે પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ તળાવને વધાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચંદુમા અંબેધામ ગઢસીસા, કલ્યાણદાસ બાપુ હિંગરિયા આશ્રમ, આસામા કેસરિયા હનુમાન મોથાળા, કરસનદાસ મહારાજ માંડવી, ઉમેશદાસ ભીમપર સહિતના સંતોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતાઓ દ્વારા રાતા તળાવ સંસ્થાને ગાયો માટે 710 ગુણ ભૂસો, 1000 કિલો ગોળ, 10 ડબ્બા ઘી ગાયો માટે દાન મળ્યું હતું। 25 લાખ કરસનદાસ મહારાજ માંડવી ભાનુશાલી ગુરુદ્વારા તરફથી ચેક અર્પણ કરાયું હતું। 5,55,555 કરસનદાસ ચાંદ્રા રામપર અબડા હાલે ગાંધીધામ, 2,51,000 રાજેશભાઈ નંદા બીટાવાડા તરફથી દાન મળેલ। ગાયોને લાડુ ખવડાવી મેઘ લાડુ ઉજવાયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હરિભાઈ કટારમલ, વસંતભાઈ ચાંદ્રા, આસુભાઈ વડોર, છત્રસિંહ જાડેજા, વસંત ભાનુશાલી, કનુ બાવાજી, સંસ્થાના સ્થાપક ગૌભક્ત મંજી બાપુ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। આભાર વિધિ માધવજીભાઈ ભાનુશાલીએ કરી હતી। અમે પછીનું કાંઈ નથી રેડ્યું। આ જગ્યા જે છે એ પોતે પછીનું વાય છે અને આ ભૂમિના કારણે માં આશાપુરા બેઠેલી છે, સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણું પણ છે। એ બધા પહેણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ, મુંબઈમાં સવારના 6:45 વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગનાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ। વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના 600-700 ગુણ્યું ભૂસો થઈ ગયો, પહોંચી આવ્યો। બીજા દિવસે ટ્રકો પહોંચી, ગુડ આવ્યું, તેલ। એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે, ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે 33 કરોડ દેવતામાં છે, તો આ બધા દેવતાઓ એ બધા પ્રાણા આપે છે અને ડોનરોને પણ પ્રાણા આપે છે। સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘ કૃપા થઈ છે। તો આ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું। સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના પાટણગઢમાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે। તેના પાટણગઢમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટણગઢનું નામ પડ્યું છે, એ તળાવની અંદર નીરના વધાવણા કરવા માટે દર વર્ષની જેમ મેઘ લાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મંજી બાપુના સાનિધ્યમાં, નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતન ધર્મના સંતો મહંતો અને માતાઓશ્રીની હાજરી તેમજ મુંબઈ, જામનગર, વલસાડ, વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે, જે આ પાટણગઢની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે, તેમના આગેવાનશ્રીઓ, આસપાસના રાજકીય, સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અબડાસા તાલુકાની બહોળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું। ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંત્રી દ્વારા ₹25 લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો। તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજે 10 લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે, ગૌભૂસો વગેરે પણ મળેલ છે। ભાઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત 1 મહિનાની અંદર નલિયા મધ્યે આ સદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે। ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજી બાપુનો, અમારી સંસ્થાના પ્રતિનિધિઓનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે, તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે।
દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે.